सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। जाखेल रुवेल की विदासरी सड़क नई सड़क तो बन गई है, लेकिन नाली नहीं बनी है, जिससे किसानों को मुश्किलों का सामना करना पड़ रहा है। रुवेल जाखेल सड़क पर बारिश के पानी की निकासी की हालत ऐसी हो गई है कि किसी भोग ने सरकार से नाली बनाने की गुहार लगाई है। ओगाड़ तालुका में रुवेल जाखेल सड़क पर बारिश का पानी जमा होने से लोग अभी पानी में फंसे हुए हैं। वे घर या रसोई भी नहीं बना पा रहे हैं। चाहे मूंगफली हो, ज्वार हो या बाजरा, सब खराब हो गया है। किसानों को बहुत नुकसान हुआ है, जानवरों के लिए चारा भी भीग गया है। माजी जिला पंचायत सदस्य बीजेपी मारो 50 वर्षનો અનુભવ છે। જાકેલ રોડ થયો એના ઉપર સરકાર શ્રી કોઈ પણ ભોગે બાંધકામને કંઈ ધ્યાન દોરી સર્વે કરે જેથી જીવનજ્યોતિ મળે। એના બાળકો કે ડિલિવરી હોય તો દવાખાના જાય કે એ જ માગણી, બીજી કોઈ માગણી મારી નથી। એટલે શું કોને તો 1000 વીઘા પાણીમાં પાણી છે ખેતીમાં અને ખેડૂતોના હાથ બિયારણે માથે પડ્યું છે। એટલે નાળા મેળવા માટે જ કહું છું કે બાંધકામ સર્વે કરાવીને બને એટલા ઝડપી નાળા મેલે નિકાલ કરી આલે। ઠાકોર ચહેરાજી વિરમજી મારું નામ, ગામ રૂવેલ। 12 મહિનાથી રોડ બન્યો છે, તારનું નાળું મૂક્યું નથી। એ સમસ્યાથી અમારા ઘરમાં પાણી બેઠું છે વિદાસરીમાં। શું કહેવાનું છે તમારે? બીજું કંઈ કહેવાનું નથી, એ ના પાણીનો નિકાલ કરી આલે, અમે નાળું મૂકી આપે આ જાખેલના ખેતરમાં। અમારું પાણી અમારે નીકળી જતું હતું, પણ આ જાખેલનું પાણી અમારા ખેતરમાં આવ્યું ને અમારા ઘર પાણીમાં છે અત્યારે હાલ। જુનાજી ઠાકોર રૂવેલના આપલોના વાસ પાણી વિદાહરીમાં ભર્યું છે। વર્ષો વર્ષ આવે જ છે સાહેબ, ક્યાંય રસ્તો નહીં, અડે એવું નથી, કોઈ કાંઈ કરતો નહીં, કોઈ દાડો ક્યાંય રસ્તો છે જ નહીં, કાંઈ માટીએ નાશી નહીં હતી તે આજના દાડા 2 વર્ષથી પાણી આવે છે જાખેલનું છીડવાડાનું 2 ગામનું, હજી કોઈ નિકાલ નહીં, રસ્તો બંધ છે, એનો નિકાલ અમન કરી આલે। સરપંચે સાપ પીવે હરા પણ કોઈ કાંઈ લીલાભાઈ રબારી ગામ જાખેલ સાહેબ, અમારે આજે ક્ષેત્રમાં 2 વર્ષથી પાણી ભરાઈ જાય, પાક દિવાળી સુધી કશું લેવરાતો નથી, જે વાયેલું હોય બધું નિષ્ફળ જાય છે। આ રોડ થયો ત્યારનું પાણીનો નેકાળ હતો એ બંધ થઈ ગયો છે। અત્યારે હાલ અમારા ઘર 2 ઘર જુઓ તમે, અહીંથી દેખાતું છે, પાછળ 20 ઘર વિદાશીરીના જે ઠાકોર રહે છે એમના છોકરા, અમારા છોકરાઓને હાલ જવામાં હાલ ખૂબ તકલીફ છે। હાલ ક્યાંય પાણીમાંથી નીકળાય એવું નથી, માલ ઢોરને સાહેબ નીકળવા નથી દે, જે કાંઈ ઘાસચારો છે એ બધો ડૂબમાં છે, તો એ માલ ઢોર જીવાડવો, તમારે ખેતીમાં જીવવું, કઈ રીતનું જીવવું એ જ અત્યારે મુશ્કેલી છે। એટલે તમારો શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે સાહેબ આ પાણીનો નિકાલ કંઈ કરી આલો। જે આ રોડમાં હતા જે પાણી બંધ થઈ ગયું, એનું જૂનું વેણ હતું એ બંધ કરાયું અને એ પાણી અત્યારે ભરાઈને અમારે તકલીફ ઊભી કરી। એ નાળાની વ્યવસ્થા કરે, જે ગરનાળા નથી મૂક્યા એ નાળા મૂકીને વ્યવસ્થા કરી આલે। देखते रहिए द हिंद 24 न्यूज।